હાલો, કેમ છો બધા મજામાં? આજે એવા બનાવું છું કેળાનું આથણું. આ 500 ગ્રામ કેળા છે, કાલે મેં લીધા હતા બરાબર. પછી એમાં આખો દિવસ આ કેળા ઝીણા ઝીણા હોય કાઢી નાખ્યા અને સાફ કર્યા. પછી આખો રાત મેં પાણી પલાળી રાખ્યા ને પછી 2-3 પાણીએથી ધોઈ અને કોરા કર્યા. પછી 500 ગ્રામમાં એક આ વાટકો એક જેટલું નમક નાખ્યું અને 2 ચમચી હળદર એ નાખીને હવે આ મિક્સ કરું છું આવી રીતે. કેળાનું આથણું આમ તો બધાને આવડતું જ હોય, પણ ઘણાને ના આવડતું હોય તો અમે રાઈવાળું નથી બનાવતા, આવું સાદું જ બનાવીએ છીએ. આવી રીતે માથેથી મિક્સ કરીએ ને પછી 2-3 કલાક થશે ને એટલે આમાંથી પાણી નીકળશે મીઠાનું. એટલે પછી હજી 2-3 વખત આવી રીતે હાથેથી મિક્સ કરવાનું. 2 દિવસ એટલે બહાર રાખવાના. પછી થોડુંક ખાટું પાણી કરી રાખવાનું કેરીનું, એમાં નાખી દેવાના. અને બરણી મોટી હોય ને તો એની અંદર આપણે લીસો પથ્થર હોય એ નાખી દેવાનો, એટલે દબાઈને તો જલ્દી થઈ જાય એમ. અને સહેજ આને બરાબર અથાણું તૈયાર થતાં 15 દિવસ તો લાગે, પછી ખાઈ શકાય 15 દિવસ પછી. એટલે આમ આની તાસીર ગરમ હોય કેળાની, એટલે ચોમાસામાં આને ખાવામાં મજા આવે અને નુકસાન ના કરે. અને 12 માસ તમારે જો રાખવા જોઈએ કે ભાઈ આ 12 અત્યારે રાખેલા છે બરણીમાં અને પોચા પડી જાય તો થોડાક નરમ થાય ને પછી એને ફ્રીજમાં રાખી દેવાના. એટલે આખું વરસ પાછો તમે કેળા બનાવો ને ત્યાં સુધી જૂના કેળા હોય તાજા જ રહે. ફ્રીજમાં રાખી દઈએ ને એટલે આ તૈયાર કર્યું છે. 15 દિવસ લાગશે. અને તાત્કાલિક તમારે જોતું હોય કે હાલો 10 જ દિવસમાં આપણે તૈયાર કરવું તો પથ્થર મૂકી દેવાનો અંદર બરણીની અંદર લીસો, એટલે વજનથી અને એમાં દબાણ આવે ને એટલે જલ્દીથી પાકી જાય. તો આ પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો.